થયા બાદ પણ મહેસાણા જિલ્લાના ખેતરોમાં હજુ જળબંબાકારની સ્થિતિ છે। આપને દ્રશ્યો અમે બતાવીશું બેચરાજી તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોના, જ્યાં ખેતરો બેટમાં ફેરવાયેલા હજી પણ જોવા મળી રહ્યા છે। બેચરાજી તાલુકાના અંબાલા, ખભેલ, માંડલી, સુરપુરા, ચંદ્રોડા સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાયેલા છે। ડ્રોન વિઝ્યુઅલ્સ આપ જોઈ શકો છો। એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો છે, જ્યાં હજી પણ પાણી ભરાયેલા છે અને ખેતરો જળબંબાકારની સ્થિતિમાં છે। ખેતરોમાં પાકનું વાવેતર તો કરેલું છે, પણ એ પાક સંપૂર્ણપણે વરસાદી પાણીમાં ગરકાવ થયેલો છે। વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। ખેડૂતોએ વાવેતર કરેલ કઠોળ, જુવાર, બાજરી, એરંડા સહિતના પાકને નુકસાન થયું। ખેતરો બેટમાં ફેરવાતા તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવાની ખેડૂતોની માંગ છે। મહેસાણા જિલ્લાની અંદર જે રીતે અતિ ભારે વરસાદ વરસ્યો છે, ત્યારબાદ તમામ ખેતરો ક્યાંક ને ક્યાંક પાણીથી ભરાયેલા જોવા મળે છે। હું આપને આકાશી નજારો બતાવું છું, કઈ રીતે આ આકાશી નજારાની અંદર ખેતરો પાણીથી ભરાયેલા જોવા મળે છે। આ દ્રશ્યો છે મહેસાણાના બેચરાજી તાલુકાના વિવિધ ગામોની। જે રીતે વિવિધ ગામોની અંદર પાણી ભરાય છે, પાણી ભરાતા તમામ ખેતરો પાણીમાં ગરકાવ થયેલા જોવા મળે છે, કારણ કે લગાતાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે ખેડૂતોના ખેતરો તળાવની માફક ભરેલા છે। આપ આકાશી નજારો જોઈ શકો છો, કઈ રીતે ખેડૂતોની ખેતી બરબાદ થઈ છે। ખેડૂતોએ જુવાર, કપાસ, એરંડા, કઠોળ સહિતની વિવિધ પાકોનું વાવેતર કર્યું હતું, પરંતુ આ પાકો ક્યાંક ને ક્યાંક ખેડૂતોના બગડી રહ્યા છે, કારણ કે ખેતરો પાણીથી ભરાઈ ગયા છે, અંદર ઉભેલો પાક કોવાઈ રહ્યો છે। આસપાસના જે ગ્રામીણ વિસ્તાર છે ત્યાં પણ ગામમાં પાણી ભરાયેલા જોવા મળશે। દ્રશ્યોમાં આપને હું બતાવીશ કે કઈ રીતે આ ગ્રામીણ વિસ્તારના જે ગામો છે ત્યાં ખેતરો તળાવથી ભરેલા જોવા મળશે। જે રીતે ખેતરોની અંદર પાણી ભરાયા છે, ક્યાંક ને ક્યાંક ખેડૂતોની હાલત કફોડી બને છે, કારણ કે લગાતાર વરસાદ વરસવાના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે અને જેના કારણે ખેડૂતોની ખેતી બરબાદ થઈ છે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા।